घुटी घुटी भरेला अमर कटोरा संतोए પોતાના મુખાર વિંદથી જ્ઞાન ગંગાને વહેતી કરી કરી ગામડે ગામડે પહોંચાડનાર એવા મહાપુરુષો હાજ પડે ગંગા એ ધારા એ પ્રેમનો પ્રવાહ વહેતો વહેતો ગામડે ગામડે એના ભજનો ગવાય છે, ગામડે ગામડે એની સંત સરવાણીના શ્રવણ કરીએ છીએ. એનેથી ઘણાના મન શાંત થાય છે, ઘણાની બુદ્ધિનું પરિવર્તન થાય છે, ઘણાના ચિત્તમાં એકાગ્રતા આવે છે, ઘણાનો અહંકાર હટી જાય છે. ભજન સાંભળતા સાંભળતા સંતવાણી જ્યાં થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય ત્યાં અવશ્ય જાવું. ભલે ગમે ત્યાં સંતવાણી હોય એ વિચાર ના કરશો, કારણ કે સંતોએ જે આકાશ ગંગામાં જે અમૃત વર્ષાનો ધોધ વરસાયો છે એ અમૃત વર્ષા ઝીલવા માટે જેમ જેમ તમે સંતવાણીમાં જશો, ભજનમાં જશો, કોઈ મહાપુરુષ સદગુરુના સાનિધ્યમાં જશો અને એવા ટાઈમે તમારે આનંદની હીલી ઉભરાશે, અશ્રુ ધારા વહેતી થશે અને જો સૂક્ષ્મનો દોર ચાલુ થઈ ગયો ત્યારે આ ભજનનું એક બુંદ તમારા નાભીમાં પડશે. ત્યારે તમને ભજન સમજાય છે કે ભજન શું છે. કે પછી ભજન જુદું ના લાગે, ભજન એક જ છે, ગમે એનું ભજન હોય પણ એ ભૂમિકા ઉપર જ્યારે પહોંચી જવી ને ત્યારે અશ્રુની ધારા વહેતી થાય કે આ ભજન મારું છે, આ ભૂમિકા મારી છે, આ જ્ઞાન ગંગા મારી છે, આ આકાશ ગંગા મારી છે, આ ગેલેક્સી મારી છે, આ યુનિવર્સલ મારું છે, આ સતલોક મારો છે, આ બ્રહ્મલોક મારો છે, આ પરમ શાંતિ મારી છે. એ પરમ શાંતિને પામવા માટે દરેક મહાપુરુષોએ પુરુષાર્થ કર્યો છે, દરેક સંતોએ તમને હરિરસ પાયો છે. કેમ કે તમે બધા પરમ શાંતિ બ્રહ્મલોક અને અંતરિક્ષમાં આવેલા માંથી આવેલા એક દેવત્વ છો. અહીંયા આવ્યા પછી આ ભૌતિક સુખ જોઈને તમને શરીર ભાવ આવ્યો, જીવાત્મા બની ગયા, હતા તમે પરમાત્મા. પણ પૃથ્વી લોકમાં આવ્યા પછી આ ભૌતિક સુખ જેમ જેમ મળતું ગયું એમ તમે જીવાત્મા બનતા ગયા, શરીર ભાવ તમારો વધતો ગયો. જેમ શરીર ભાવ વધતો ગયો એમ ભૌતિક સુખ વધતું ગયું, જેમ ભૌતિક સુખ વધતું ગયું એમ રોગ પણ વધતા ગયા. એટલા બધા રોગ વધી ગયા. કેમ કે રામ 14 વર્ષ વનમાં ગયા, નથી કોઈ દી એમને કાંટો વાગ્યો કે પાક્યો હોય. પાંડવો વનમાં ગયા, નથી એમને કાંટો વાગ્યો અને કદાચ વાગ્યો હોય તો નથી પાક્યો હોય. આ થવાનું કારણ શું છે? શરીર ભાવ. કારણ નીચે બધી ઇન્દ્રિયો છે,
ગળાથી લઈ નીચે સુધી બધી ઇન્દ્રિયો છે અને ઉપર છે ને અંતકરણ પરમાત્માએ મૂકેલું છે અને અંતકરણ મલિન થઈ ગયું એટલે પરમાત્માને ભૂલી ગયા આપણે. અંતકરણ મલિન થઈ ગયું. અંતકરણને શુદ્ધ કરવા માટેનો એક જ જ્ઞાન ગંગા, એક જ ત્રિવેણી સંગમ, એક જ કુંભ મેળો એ સદગુરુનું સાનિધ્ય, સમર્પણ ભાવ, બીજો કોઈ સમર્પણ ભાવ. જેને ત્રિવેણી ગંગા કુંભ મેળો છે એ આપણી જાગૃતિ માટે છે. ત્યાં જવાથી કોઈ એવા મહાપુરુષોનું સાનિધ્ય મળી જાય. તમારી જો તાલાવેલી હોય તો, તમારી જિજ્ઞાસા હોય તો ભલે આટલું બંધ કરીને તમે રડતા રડતા જતા હોય, તમારી જો સૂક્ષ્મતા ચાલતી હોય ને તો એવો મહાપુરુષ તમને આવીને ભેટી જાય અને તમને આપી દે કામ તો લઈ જાઓ. વિશ્વ કલ્યાણ કરો. રખડે મેળ નહીં પડે, એમ આટા મારે મેળ નહીં પડે. અને કદાચ ના ખબર પડે કુંભના મેળામાં ગયા અને કદાચ ખબર ના પડે તો ત્યાં ખાલી આટા મારવા જવાનું નથી. વહેલા ગંગા સ્નાન કરી અને સૂર્યોદય થાય એ સૂર્યોદય બાજુ મુખ ધારણ કરી પદ્માસન આવડે તો પદ્માસન અને સિદ્ધાસનમાં બેસી અને આમ જો એની સામે ત્રાટક કરી અને 21 મિનિટ જે ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એ તમે 21 મિનિટ મંત્રનો જાપ કરો ને ત્યારે તમને ઉજાગર થાય, અંદરથી ત્યારે ઉજાગર થાય. બીજું, સંધ્યા ટાઈમે જ્યારે સૂર્ય અસ્ત થાય, કુંભ મેળાની વાત કરું છું, ખાલી કુંભ મેળામાં જવાથી કઈ નહીં મેળ પડે, એમના મેળ પડે. તમારી અંદર તાળાવેલી હોય. સંતો તો લાખો કરોડો ત્યાં સંતો ભક્તો આવતા હોય છે, એની પાસે અઢળક ખજાનો હોય છે, અઢળક ઉર્જા હોય છે, અઢળક ચેતન્ય હોય છે, પણ એમ થોડા આપી દે. તમારી પાસે કરોડો અરબો રૂપિયા હોય તો તમે નથી આપતા. અને આ તો અમૂલ્ય ખજાનો છે. એ તો કોઈ વિરલ પુરુષને દેવાય, એ તો કોઈ શૂરવીર હોય એને દેવાય, એ તો કોઈ જીરવી શકે એને દેવાય, બીજાને ના દેવાય. સંધ્યા ટાઈમે પણ સૂર્ય અસ્ત થાય એ બાજુ મુખ ધારણ કરી પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી અને સૂર્યને હમું ત્રાટક કરી અને 21 મિનિટ જો મંત્રનો જાપ કરવામાં આવે ને તો મૂળાધારમાં રહેલી કુંડલીની શક્તિ જાગૃત થાય. અને એ નથી કરતા કોઈ. આપણે જ્યાં જાઓ, અહીંયા હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ કે ચારધામની યાત્રામાં જાઓ, એ નથી કરતા. ગંગામાં ડૂબકી લગાવી નહીં પોતાના સ્થાન ઉપર જતા રહેશો. 5-10 મિનિટ પણ ગંગાના કાંઠા પર બેસતા નથી તમે. મિનિમમ અડધો કલાક તો ત્યાં બેસવું પડે, કારણ કે ઉર્જાનો સ્ત્રોત છે ત્યાં. ઋષિકેશ બહુ અને દિવ્ય ભૂમિ છે ત્યાં. ત્યારે આની અંદર પડેલો ખજાનાની તમને ખબર પડશે કે શું ખજાનો પિંડ બ્રહ્માંડમાં પડ્યો છે, શું ભીતર આનંદ પડ્યો છે. ત્યારે ખબર પડે. કેવળ ગંગામાં નાવાથી ના પડે. તો ગંગામાં રહેવાવાળા ઉનાળામાં તો પાણી શાંત થઈ જાય છે, જળજળ રેકળા જતા હોય છે. એવા ટાઈમે ત્યાંના ઝૂંપડા વાળાઓ કરોડો રૂપિયા, હોનું ચાંદી રૂપિયાઓ અને કાઢી લઈ જાય છે. તો એ કરાતા નથી. ઉનાળામાં પાણી શાંત થઈ જાય અને એમાંથી ઘણું નીકળે છે એ લોકો. કારણ કે તમારી જેવા ત્યાં નાખ્યા હશે કે સોનું નાખે, ચાંદી નાખે, કોઈ આ નાખે, આ નાખે, તમારા મનમાં મુક્તિ મળી જાય. એમ જો મુક્તિ મળતી હોત ને તો બધા જો કિલો 500 સોના નાખ્યા એમના મુક્તિ મળે. પણ જ્યારે તમારી કાયા કંચન વર્ણી થાય, તમારી કાયા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય બની જાય, પાંચે તત્વો શુદ્ધ ચૈતન્ય બને અને એવા ટાઈમે તમે ગંગાના ઘાટ ઉપર ગયા હોય ને અને ગંગાના ઘાટે બેઠા હોય, તમારી આંખમાંથી અશ્રુ પડતા હોય, કદાચ ગંગામાં ના નાવ અને અશ્રુમાં ધારા વહેતી હોય અને ત્યારે અશ્રુ ધારામાં કોઈ મહાપુરુષનો ભેટો થઈ જાય ને ત્યારે સમજી લેજો કે તમે મુક્ત. મહાપુરુષે
ખાલે પડાવું મારા દેહ તણી એની જેવું મોજડી શીવડાવું અને એને સોનેરો રંગ ચડાવું. આટલું આટલું કહેતા છતાં મહાપુરુષે છેલ્લે એમ કીધું. શું કીધું ખબર છે? કે આટલું બધું મેં દીધું, મારા શરીરની ખાલ પડાવી, હે મારા ગુરુજીને હું અર્પણ કરી દઉં, બધું માલ મિલકત બધી અર્પણ કરી દઉં, આ તન મન ધન અર્પણ કરી દઉં, ત્યારે મને શું મળે ખબર છે? મને મુક્તિનો માર્ગ બતાય. સમજો મારી વાતને. ભજન ગાવાથી નહીં મેળ પડે. છેલ્લી ઘડી સાંભળો તો ખબર પડે. ખાલી એટલું કીધું, આટલું મેં દીધું, સોનું ચાંદી હીરા માણેક મારા તનની મોજડી શીવડાવી, એની ઉપર હીરા માણેકના રતન જડાવ્યા, તોય મારા સદગુરુના તોલે ન આવું. કારણ અને આટલું દેતા છતાં મને છેલ્લે ખાલી છે ને મારા સદગુરુએ મને મુક્તિનો માર્ગ બતાવ્યો. કાન ખોલો, ખાલી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જો આટલું અર્પણ કર્યું ત્યારે મુક્તિનો માર્ગ મળ્યો. અને મુક્તિના માર્ગે પછી ચાલવાનું છે આપણે પોતાને. માર્ગ બતાવે સદગુરુ આપણને, મુક્તિના માર્ગે ચાલવાનું છે. અને ગંગાના ઘાટ પર જ્યારે બેસી જાવ ને, એ ગંગાનો ઘાટ બહુ પવિત્ર છે. અને આ ઘાટ ભીતરમાં એક ત્રિવેણી સંગમ છે, ઈંડા પીંગળા અને સુખમણા. આના ઘાટ પર જ્યારે બેસી જાવ ને, ત્યારે તમે આમ જો, ઓહો, એનો કોઈ આનંદની વેલી કોઈ બહુ છે. ત્યારે ભજનની વાણી પ્રગટ થાય કે ગંગાના ઘાટ મારે હવે જ્યોતિ જાગી રે, ગંગાના ઘાટ મારે હવે જ્યોતિ જાગી રે. અને હું જ્યાં આ ભૂમિ ઉપર ભાણ રે, ગંગાના ઘાટ મારે હવે જ્યોતિ જાગી રે. જ્યોતિ કે નામ પાડવાથી કે જ્યોતિ ના જાગે. ગાયત્રી નામ પાડવાથી કે ગાયત્રી કે મહાન ના બની જાય. સમજી ગયા? પણ ભીતરમાં કોઈ એની લહેર લાગે ને, તારે જ્યોતિ જાગે. તમારા ઘરે ભીતરમાં જ્યોતિ જાગે. અને આની અંદર અદ્ભુત ખજાનો પડેલો છે. મહાપુરુષો તમને આવીને એ ઉર્જા આપવા માટે આવે છે, એ ચેતન્ય આપવા માટે આવે છે. એના એક આભા મંડળ છે. જેવું તમે વિચાર કરશો ને એવું તમારા ઘટમાં ઉતરશે. જેવો વિચાર કરશો તમે, જો નેગેટિવ વિચાર કર્યો, ખરાબ વિચાર કર્યા, તો આભા મંડળમાંથી તમારા ઘટની અંદર એટલે બધું ખરાબ આવવા મળશે કે એની વાત ના કરો. એની વાત ના કરો. મોબાઈલનું પણ એક એવું છે કે મોબાઈલની અંદર જો તમે ખરાબ ટચ થઈ ગયું તો પછી આમ તો મોબાઈલ જો આટલો બધો ટેકનોલોજી આટલી આગળ હોય તો તમે તો ટેકનોલોજી બનાવવાળા તમે મનુષ્ય છો, અને એ ટેકનોલોજી જો આગળ અડી જાય ખરાબ ઉપર તો નકરું ખરાબ જ આવ્યા કરે, ખરાબ જ આવ્યા કરે. તો વિચાર કરો, જો આ ટેકનોલોજીમાં જો આટલું બધું ખરાબ આવતું હોય, એને કાઢવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે. એને ટેકનોલોજી ખરાબ આવ્યા પછી અનુભવ હશે તમને બધા. આ જો ટેકનોલોજીમાં જો એક આંગળી અડી ગઈ જો ખરાબ આવતું હોય અને એનો દોષ વરસતો હોય, તો તમે એક ખરાબ વિચાર કર્યો તો કેટલું બધું ખરાબ તમારી અંદર આવે. અને જો તમે ભજન સત્સંગ કાઢ્યા છે ને તો ભજન સત્સંગ બધાય રાખો છે. ભજન સત્સંગ છે. મોબાઈલ જો આ જળ છે છતાં એટલું જાણતો હોય અને તમે ચેતન છો, અને ચેતન છો છતાં તમે જો આટલું ના જાણતા હોય તો કેટલા અજ્ઞાની જીવ કહેવાય. વિચાર કરો, કેટલા અજ્ઞાની જીવ કહેવાય. મોબાઈલ એટલું બધું ધ્યાન રાખે છે તમારું કે તમે નકારાત્મક જોયું તો નકારાત્મક આવે, સકારાત્મક જોયું તો તમે સકારાત્મક જ આવે. બીજું એ યાદ આવ્યું કે આ પૂનમનો પર્વ છે, તો પૂનમના દિવસે જેટલા તમે સકારાત્મક વિચારો કરશો, યાદ રાખજો બહુ અદ્ભુત વસ્તુ છે. આ દિવ્ય વસ્તુ છે, સમજવા વાળું છે.
અત્યારે તો તમે આનંદમાં છો, ઉર્જામાં છો, ચૈતન્યમાં છો, આભા મંડળના કવચમાં છો, પણ રાતે હોતા ત્યારે જો કોઈ પણ નકારાત્મક વિચાર કર્યો, કોઈ પણ નકારાત્મક વિચાર કર્યો, કોઈના પ્રત્યે ઈર્ષા કરી, કોઈના પ્રત્યે રાગદ્વેષ કર્યો, કોઈના પ્રત્યે જે કંઈ અપશબ્દ બોલ્યા, તો લાખો ગણા તમારા એ આભા મંડળમાંથી આવી અને તમારા આમ જો આખો મહિનો ખરાબ કરી નાખશે. તાળી પાડવા જેવું નથી, સમજવા જેવું છે. આખો મહિનો ખરાબ થાય છે. આ અનુભવની વાત હું કરું છું. પૂનમના દિવસે તો ભજન કરો, પૂનમના દિવસે સ્મરણ કરો, જેટલું બને એટલું રાતે બેસો, ભલે અડધો કલાક બેસાય, 15 મિનિટ બેસાય, 20 મિનિટ બેસાય, બેસો અને સારા વિચારો કરી અને આંખ બંધ કરીને સૂતી વખતે પણ સ્મરણ કરીને સૂઈ જાઓ અને ઉઠો ત્યારે પણ 25 મિનિટ સ્મરણ કરી ઉઠો. તો તમારું જીવન કેટલું દિવ્ય બને છે. તમારા હાથની અંદર આ ચાવી છે, તમારા હાથની અંદર આ પૂંજી છે. આ ખોલો અદ્ભુત ખજાનો છે. પણ તમે બધા એમ કે ગુરુ આપણું સત્કાર્ય કરશે, ગુરુ બેઠા છે એટલે આપણું બધું કાર્ય ગુરુ જ કરશે. બધા ગુરુ કરે એવા નથી. તમને હોપેલું છે કામ, તમારે કરવાનું છે કામ. તમે પણ એવા બહાદુર બનો, સુધીર બનો, સંત બનો, મહાપુરુષ બનો. તમારી અંદર શક્તિ છે એને જાગૃત કરો. એક આભા મંડળ સારું બનાવો, સત્ય વાળા બનાવો કે તમારી પાસે આવે, દુકાનમાં આવે કે ધંધા ઉપર આવે કે તમારા ઘરમાં આવે તો એના આભા મંડળમાં કોઈ નકારાત્મક વાતો લઈને ન આવે. અને કદાચ નકારાત્મક વાતો લઈને આવે ને તો જેમ ઘરમાં કરે ને ત્યાં તમારા સકારાત્મક વિચારો થવા માંડે અને સારી જ વાતો કરવા માંડે, સત્સંગની વાતો કરે, ધર્મની વાતો કરે, મહાપુરુષોની વાતો કરે. તમે આભા મંડળ એવું બનાવો, એવું આભા મંડળ છે. તમે ખરાબ આભા મંડળ કરશો તો તમારી પાસે ખરાબ આભા મંડળ વાળા આવીને ખરાબ વાતો કરશે. સારું આભા મંડળ બનાવો તો સારું આભા મંડળ કરશે, સારા ઓરા તમારા થશે. આ વાતો ઓરા કીધી મેળ નહીં પડે, એ કરવું પડશે તમારે. અહીંયા કેમ આશ્રમમાં આવો છો, લાખો કરોડો અહીંયા સંતો ભક્તો આવી ગયા, એ અહીંયા આવે એટલે તરત કહેશે ગુરુજી અહીંયા આવે એટલે એટલો આનંદ થાય છે, એટલી શાંતિ થાય છે, અમે બધું ઘર બહાર ને બધું ભૂલી જઈએ છીએ. અમારી આમ કલેક્ટિવ થાય છે. કારણ કે અહીંનું એક આભા મંડળ છે, અહીંનું ભજન છે, અહીંનો સત્સંગ છે. 8 પહોરનું ભજન ને સત્સંગ છે. આ ઓરા છે એ ઓરા આ સદગુરુ શિવકૃપાનંદ સ્વામીના ઓરા. આ એક મશીન આવ્યું છે, અહીંયા અમદાવાદમાં નથી, અહીંયા ભારતમાં, પણ વિદેશમાં એક મશીન છે આવો કે તમારા ખરાબ ઓરા હોય તો બતાવે, સારા ઓરા હોય તો બતાવે. જો શિવકૃપાનંદ બાબાના ઓરા એટલા બધા અદ્ભુત અને દિવ્ય છે કે આ ભારતમાં લગભગ કોઈના ઓરા આવા નહીં હોય. એટલા અદ્ભુત ઓરા એમના આભા મંડળમાં જવું ને બહુ વાર લાગે, બહુ વાર લાગે. ઘણા પુરુષાર્થ કરે છે, આશ્રમના કાંઠા ઉપર પડ્યા રહેશે પણ નથી જવાતું. આશ્રમના દરવાજે પડ્યા રહેશે પણ નથી જવાતું. ત્યાં ઘણા ત્યાં પુરુષાર્થ કરે છે પણ ના જવાય. કારણ કે આભા મંડળ શુદ્ધ કરવા વાળું કોઈ શક્તિ મળે, કોઈ દિવ્ય શક્તિ મળે અને એ શક્તિ તમને 40 દિવસ નવડાવે જડીબુટ્ટીઓથી, ત્યારે તમારું આભા મંડળ શુદ્ધ થાય. ને તો આભા મંડળ શુદ્ધ ના થાય. શક્તિની તાકાત છે, દિવ્ય ખજાનાની તાકાત છે. એવું આભા મંડળ છે આપણું. આવું જ્યારે આભા મંડળ થાય ને ત્યારે તમને કંઈક આનંદ આવશે. ત્યારે તમને એમ થશે કે અમે કંઈક મનુષ્ય જન્મ લઈને ખૂબ દિવ્ય સદગુરુનું એક આચરણ કર્યું છે. એમ આપણે એવું નથી સદગુરુનું સાનિધ્ય. ઘણી વાર સંતો ઉપર ગુરુ મહારાજ પ્રહાર કરતા હોય, તેજ કરતા હોય, ઊંચા અવાજે બોલતા હોય તો ઘણાને અહીંયા
ખોટું લાગતું હોય છે, કારણ કે એની પાસે ખોટું છે એટલે ખોટું લાગે. સાચું હોય ને ખોટું ના લાગે, પણ ખોટું હોય ને ખોટું લાગે. જેને સાચું જણાઈ ગયું એને ખોટું લાગે જ નહીં, કશું ના ખોટું લાગે. ઘણા લાગતું હોય છે, પણ શું છે કે એકવાર ગઢવી ના ઘરે એક દીકરાનો જન્મ થયો. જે ગઢવી હતો એ રાજ્યોમાં જઈ અને અમુક પુરસ્કારો લાવતો, પોતાના દીકરાને સાથે લઈ જતો અને એને ચારણી ભાષા સંદો દુહા અને જે કંઈ પિંગળ વાણી હતી એ પણ એને શીખવાડતો. અમુક ટાઈમ ઉંમર થઈ, ગઢવીની ઉંમર થઈ ગઈ, માતા પિતા બંને વૃદ્ધ થઈ ગયા. દીકરો જુવાન થયો એટલે રાજ્યોમાં જાય અને પિતાજી કરતા બહુ આગળ વધી ગયો. કોઈ ઇનામો લઈને આવે, કોઈ સોનામોરો લઈને આવે, પણ માતાજી એવા કે છોકરાને આશ્વાસન આપે કે બેટા બહુ સારું લાવ્યો તું, સોનાને લાવ્યો, સરસ લાવ્યો છું, બહુ સરસ લાવ્યો છું, હવે ચાંદીનો શીલ્ડ લાવ્યો છું. હવે માતાજી બોલે, પણ એના પિતાજી બોલતા, ગઢવી નહોતો બોલતો. ગઢવી ના બોલે કોઈ દિવસ. પિતાજીને બતાવે કે પિતાજી આજે હું સોનાનો મોહરો લાવ્યો છે, કે છે એટલું જ કે આવો શીલ્ડ લાવ્યો ચાંદીનો સોનાનો હશે. એની માતાજી તો બહુ ખુશ થઈ જાય, મારો દીકરો આમ લાવ્યો, મારો દીકરો આમ લાવ્યો, મારો દીકરો આમ લાવ્યો. પડોશીભાઈ કે પિતાજી ના બોલે. 1 લાવ્યો, 2 લાવ્યો, 3 લાવ્યો, એવા 10 ઇનામો લઈને આવ્યો અને પિતાજીએ એટલું જ કીધું ઠીક છે. એટલે ગઢવીના દીકરાને એમ થયું કે મારા બાપ કરતા હું તારા આગળ જતો રહ્યો છું, મારા બાપ કરતા હું આગળ જતો રહ્યો છું. આ 10 ઇનામ લઈને આવ્યો છું. આજે મારા ગાંધીનગર ને બધે પ્રશંસા થાય છે, બધે વાવા થાય છે, અને મારા બાપા વડે મને આવું કેમ? ગઢવીના દીકરાને એમ થયું જો આજે હું લઈને 11મું ઇનામ લઈને આવું છું અને મારા બાપા જો એમ ન કે બેટા બરાબર છે, બહુ સરસ કામ કર્યું છે અને તારી જો કોઈ આ વિશ્વમાં નથી એવું ન કે ને, તારે મારા બાપાને માઠું કાઢી રાખી નાખો, કાઢી નાખો. 11મું ઇનામ લઈને આવ્યો એ દીકરો ને ઇનામ લઈને જ્યારે આવ્યો અને માતાજીને બતાવ્યું, માતાજી બહુ ખુશ થયા. બેટા આવડું સોનાનું લઈને આવ્યો કે હા આજે મારો રાજા, દિલ્હીના દરબારના રાજા ખુશ થઈ ગયા અને મને ઇનામ આપ્યું. હા સારું. પિતાજીને બતાવ્યું, ઠીક છે. અને ઠીક કીધું, આને અંદર ગરમી ચડી ગઈ કે આટલા ઇનામ લાવતા મારું હજુ કંઈ આ બોલતો નથી. મારા પિતાજી ઉપર મેડી ઉપર ચડીને તલવાર કાઢી, સવારનો પોર, પ્રભાતનો પોર હતો, તલવાર કાઢી અને ઊભો રહ્યો કે મારા પિતાજી અંદર બેસે તો માથું વાઢી નાખો. રસોડામાં તાપણી કરી, ગઢવી અને ગઢવિયાણી બે તાપતા હતા. એમાં ગઢવી અને ગઢવિયાણી તાપતા હતા. એમાં ગઢવિયાણીને એની પત્નીએ પૂછ્યું કે સ્વામિનાથ, કે આપણો દીકરો આ 10 ઇનામ લાવ્યા અને 11મું ઇનામ આવડું મોટું સોનાનું લઈને આવ્યો છે, તોય તમે એને કોઈ દી શાબાશી નો આપી, કે તમે કોઈ દી એની વાહવા ન કરી? પેલો તલવાર લઈને બહાર ઊભો છે કે હમણાં માથું સમજો મારી વાતને, આ ગુરુ ને શિષ્યનો નાતો શું છે સમજી લેજો. તલવાર લઈને ઊભો હતો કે હમણાં મારા બાપાને પાછું વાઢી નાખો બહાર નીકળે એટલે. પણ જાણે ગઢવિયાણે એની માતાજીએ પૂછ્યું ને એના સ્વામીને કે સ્વામિનાથ, આપણા દીકરો 11 ઇનામ લઈને આવ્યો ને તમે કેમ શાબાશી નો આપી? ત્યારે ગઢવી એટલું જ બોલ્યો કે સતી, જો પહેલું ઇનામ લઈને આપણો દીકરો આવ્યો હોત અને આ પહેલા ઇનામમાં મેં એને શાબાશી આપી હોત અને એની વાહવા કરી હોત ને, તો આજ 11 ઇનામ લઈને નો આવ્યો. આજે 11 ઇનામ લઈને આવ્યો છે ને, એને શક્તિ દબાઈ રાખી છે, એનું શિર દબાઈ રાખ્યું છે, એટલે 11 ઇનામ લાવ્યો છે. દીકરાની આંખમાંથી આંસુ પડી ગયા, તલવારના 2 ટુકડા કરી નાખ્યા
અને પિતાજીના પગમાં પડ્યો. પિતાજી, આજ હું તમને મારી નાખી. મને ક્રોધ આવી ગયો. પિતાજી, આટલા મહાન છો તમે મને વઢ્યા, તમે મને બોલ્યા, એ બહુ મહાનતા છે તમારી. ગુરુ પણ આવી તમને કંઈક કરતા હોય છે, તમારામાં આવો એટલે કચરો લઈને આવતા હોય છે, અને કચરો લઈને જ્યારે આવો ને ત્યારે તમને ઠપકો આપતા હોય છે, તમારી પર તેજ કરતા હોય છે, તો તમને ખબર નથી પડતી સદગુરુ શું કરી રહ્યા છે. તમને ઉધર્વ ગતિ કરીને ઠેઠ ઊંચે પરમ કક્ષાએ લઈ જવાની એની તાલાવેલી હશે કે હું જ્યાં પહોંચી ગયો છું ને, જ્યાં મારા સદગુરુએ મને પહોંચાડ્યો છે ને, ત્યાં તમને પણ મારે પહોંચાડવા છે. એટલી તાલાવેલી, એ તાલાવેલીમાં હું બેઠો છું. અહીંયા સદગુરુનું અમર રસ પીને, પરમ પ્યાલો પીને બેઠો છું. સદગુરુ એ વાત આવે, દિવ્ય ખજાનો છે, આ તો તમારી અંદર પડેલો છે, એને પકડો. પણ ઘણી વાર તમે શું કરો છો? ખાલી નામના ગુરુ કરવા માટે, કંઠી બંધાવવા માટે આવે છે કે બાપુ કંઠી બાંધી દો, અમારા કુટુંબને એ બાંધી છે તો અમારે બાંધવી છે. એટલે નામના ગુરુ ઘણીવાર કરવા માટે આવે, ગુરુ ઉપદેશ લેવા માટે આવે, ઘણા ઉપદેશને જાણવા માટે આવે કે અમે પેલા ગુરુ પાસે ઉપદેશ લીધો તો આયા વળી કેવો ઉપદેશ છે, એવું જાણવા માટે આવે છે. અને મને અનુભવ છે એવું જાણવા, પણ મને ખબર પડી જાય નાભીમાંથી કે આ છે ને મૂર્ખો અહીંયા જાણવા માટે આવ્યો છે, એટલે હું એનો ઉપદેશ ના આપું, નામ નોંધાઈ દે, મને ખબર પડશે તારી કેટલી તાલાવેલી છે. તો એક ગુરુ હતા બિચારા, અને ઘણા બધા શિષ્યો, એમાં 4 શિષ્યો અહીંયા રહે. એ 4 શિષ્યોને તાલાવેલી લાગી કે હવે ગુરુ વૃદ્ધ થઈ ગયા છે, અને ગુરુ જો મરી જાય ને પછી આપણે ગાદી ઉપર બેહીને આપણે તો માલા માલ પૈસા કમાવાના. આ ગાદી બધા પૈસા માટે જ માગે છો, સાચી તમને કહું છું. આ રૂપિયા લેવા માટે જ ગાદી ઉપર ગયા છે. આ એના માટે ગાદી નથી, ભીખ માંગવા માટે ગાદી નથી. હજારો વખત હું તમને કહું છું, આ રૂપિયા કમાવા માટે ગાદી નથી. આ તો અમર ચૈતન્ય, અમર વસા, અને તમને ચૈતન્ય બ્રહ્મ પીરસવા માટે, આત્મજ્ઞાન પીરસવા માટે, તમારો અંધકાર કાઢવા માટે, તમને પરમ કક્ષાએ પહોંચાડવા માટેની આ ગાદી છે. કારણ કે હવે મારી તો ઉંમર થઈ ગઈ, સવારમાં એક ભાખરી અને દૂધ જોઈએ, બપોરે 3 રોટલી જોઈએ, સાંજે આટલી ખીચડી જોઈએ, એમાં ભેગું કરીને હું શું કરીશ? તમે વિચાર કરો, ભેગું કરીને હું શું કરીશ? તમારી આગળ બધું લઈને આવું કંઈ કરવાની જરૂર નથી. આપણે અહીંયા આશ્રમમાં ભજન કરવા માટે આવ્યા છીએ, મુક્તિનો માર્ગ સદગુરુએ બતાવ્યો એની પર ચાલવા માટે આપણે આવ્યા છીએ, આપણે પરમ કક્ષાએ પહોંચવા માટે અહીંયા આવ્યા છીએ, નહીં કે ઉઘરાણી કરવા માટે. એવા 4 ગુરુઓ, 4 ચેલાઓ ગુરુની રાહ જોઈને બેઠેલા કે બાપુ મરી જાય ને તો આપણે ગાદી સંભાળી લઈશું. ગુરુને જાગૃતિ થઈ ગઈ કે આ 4 ચેલા રહેશે, બીજા બધા જતા રહેશે, આ 4 ચેલા જ આશ્રમમાં રહેશે, સેવા કરે છે. પણ લાય આ તો અનુભવ કરું. એટલે ગુરુએ અનુભવ કર્યો કે વરસાદનો ટાઈમ, વરસાદ પડતો હતો, ઝરમર, અને પૂજા કરવા બેઠા. એટલે ગુરુજી કીધું, બેટા तुलसी का पान तोड़ के आओ. पहला चीरान बोलाय. હવે બહાર વરસાદ પડતો તો ઝરમર ઠંડી વાયુ આવો मौसम, એટલે એને કીધું, બાપू तुलसी का पान कैसा होता है? केल का पत्ता कैसा होता है? कि बेटा तुलसी का पान तुलसी जैसा होता है. कि ना बापू, तो केल का पत्ता जैसा होता है. कि बैठ जा, तेरे को पता नहीं है बेटा. नहीं, अच्छा है, चलो. दूसरे ने बोला कि तू भी आ जा. कि बीजो आयो कि बेटा आज भोजन करने का है, भगवान को भोजन कराने का है, तो तुलसी का पत्ता धरना है, तू ले गया. कि गुरुजी ये तुलसी का पत्ता कैसा होता है? आंकड़े जैसा होता है. आंकड़े जैसा होता है. कि बेटा आंकड़े जैसा नहीं, तो तुलसी का पत्ता तुलसी जैसा होता है. अच्छा बैठ जा, तू भी बैठ जा. तीजा ने बोलाया, चौथा ने बोलाया. आवा टल्ला खबर आया सदगुरु ने. लेवा ये कई ज्ञान है, समझी लीजिए हमारी बात ने. लेवा ये कई नो गया. 4 चेलाओ बैठा. गुरु की तो आपने कई कसौटी